આલ્ફા એ કોચિંગ ક્લાસ છે. આલ્ફા એવી કોઈ સ્કૂલ છે જ નહીં. કોઈપણ કોચિંગ ક્લાસને શિક્ષણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી. અને શિક્ષણ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવે હોય, શિક્ષણ તંત્રને સીધું આમાં કોઈ તપાસનો રોલ નહોતો. પોલીસ તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓની યાદી પોલીસ તંત્ર દ્વારા અમને આપવામાં આવી હતી એ યાદીમાંથી અમે જે વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા હોય એનું સંશોધન કર્યું હતું. તેમાં જુદા જુદા જિલ્લાઓમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓમાં જુદી જુદી શાળાઓમાં આ વિદ્યાર્થીઓના નામ છે તેવું અમને જાણવા મળ્યું હતું. બીજા જિલ્લાની અંદર શિક્ષણ વિભાગ તરીકે હું પોતે કોઈ એવી કાર્યવાહી ન કરી શકું, પરંતુ અમે નિયામક કચેરીમાં આ બાબતનો મેલ મોકલી આપેલો છે. નિયામક કચેરી દ્વારા બીજા જિલ્લાઓને આની જરૂરી સૂચનાઓ આપવામાં આવશે અને એના દ્વારા આગળની કાર્યવાહી થશે. રાજકોટ જિલ્લામાં સ્કૂલોના નામ આવ્યા છે, એ સાથે સાથે બીજા જિલ્લાઓની પણ સ્કૂલોના નામ આવેલા છે. બધા જિલ્લાઓમાંથી દાખલા તરીકે અમદાવાદમાં 8 છે, અમરેલીમાં 95 વિદ્યાર્થીઓ છે, અરવલ્લીની અંદર 10 વિદ્યાર્થીઓ છે, ગીર સોમનાથના 48 વિદ્યાર્થીઓ છે, જુનાગઢના 29 વિદ્યાર્થીઓ છે. આમ જુદા જુદા જિલ્લાના જુદા જુદા વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભણતા હતા. એમની પોતાની જે સ્કૂલ હશે એ સ્કૂલ ખાતે એમની હાજરીના જે પ્રશ્નો છે એ શિક્ષણ તંત્ર દ્વારા, નિયામક કચેરી દ્વારા જુદા જુદા જિલ્લાઓની જ્યારે સૂચના મળશે ત્યારે એની ચકાસણી કરવામાં આવશે. એમની પહેલાં હાજરીની ચકાસણી અમારે કરવાની થાય, જે અમે અમારી રીતે કરી રહ્યા છીએ અત્યારે. એ હજી તપાસનો વિષય છે. તપાસમાં શું બહાર આવે છે એના આધારે નક્કી થઈ શકશે. કોઈ ખ્યાલ નથી અત્યારે હાલ અમને, કારણ કે આ સંકુલ જે છે એ અમારા અંડરનું અમારા નિયંત્રણ હેઠળનું સંકુલ છે જ નહીં. અમારા નિયંત્રણ હેઠળનું સંકુલ જ નથી આ. હું કેવા આધારે આદેશ કરી શકું? વિદ્યાર્થીઓની હાજરી સંદર્ભમાં શાળાઓ સામે જે પગલાં લેવાના થતા હશે એ શિક્ષણ તંત્રની સૂચનાઓ જે પ્રકારે મળશે એના આધારે અમે લઈશું. સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે આમાં વિદ્યાર્થીઓની હાજરી ખોટી રીતે પુરાઈ હતી કે નહોતી પુરાઈ, એ ચકાસણીનો વિષય છે. રાજકોટ જિલ્લાની જ્યાં સુધી બાબત છે ત્યાં સુધી આ ચકાસણી અમે અમારી કક્ષાએથી કરી રહ્યા છીએ અત્યારે. શિક્ષણ વિભાગમાં અંડરમાં ટ્યુશન ક્લાસીસ આવતા જ નથી. હું વારંવાર રિપીટેડલી આ કહી રહ્યો છું કે શિક્ષણ વિભાગના અંડરમાં ટ્યુશન ક્લાસીસને નિયંત્રણ કરવાની કોઈ પ્રક્રિયા છે નહીં, કે ટ્યુશન ક્લાસીસની મંજૂરીની પ્રક્રિયા શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી નથી. તો આ કામ અમે ન કરી શકીએ.